પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે ઈશ્વરને શોધવાથી મળતા આશીર્વાદો, ઈશ્વરને શોધવાથી જે ન્યાયપણું એનું રાજ્ય પ્રાપ્ત થાય છે અને જીવનમાં જે શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે, એટલે આપણે એ વિષય એ આજ્ઞાપાલનનો આનંદ જોતા હતા કે ઈશ્વરને શોધવાથી, ઈશ્વરને ઢૂંઢવાથી, ઈશ્વરને પ્રાપ્ત કરવાથી કયા આશીર્વાદો મળે છે. અને એટલે ઈશ્વરની શોધ કરવાથી, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાથી ઘણી બધી બાબતો બને છે. એ હવે આપણે જોઈશું. પહેલી વાત, ઈશ્વરને શોધો અને જીવનમાં આરામ પામો. પહેલી વાત કે જેઓ ઈશ્વરને શોધે છે તેઓ જીવનમાં આરામ પામે છે. બહુ થાકી ગયા, બહુ તકલીફો, આધ્યાત્મિક રીતે, દૈહિક રીતે થાકી ગયા છો, ઈશ્વરને શોધો અને ઈશ્વરમાં આરામ પામો. માથીની સુવાર્તા 11મો અધ્યાય 28-30 વચનો જોજો. પ્રભુ કહે છે કે તમે મારી પાસે આવો અને વિસામો કે આરામ મળશે. તમે મારી પાસેથી શીખો તો તમે તમારા જીવનમાં વિસામો પામશો. આ ખાતરીદાયક વચન પ્રભુ કહે છે કે તમે મને શોધો અને તમારા જીવનમાં આરામ પ્રાપ્ત થશે. આરામ પ્રાપ્ત કરવા માટે દૈહિક રીતે, ભૌતિક રીતે કેટલા બધા પ્રયત્નો કરીએ છીએ, પણ પ્રભુ શું કહે છે? તમે મારી પાસે આવો અને મારી પાસેથી તમને આરામ મળશે. મારી પાસેથી તમે કંઈક શીખો તો તમને જીવનમાં વિસામો આપશે. પુનર્નિયમનું પુસ્તક 4થો અધ્યાય અને 29મું વચન. પણ જો તમે યહોવા દેવને શોધશો અને પૂરા અંતઃકરણથી તેની ખોજ કરશો તો તે તમને મળશે. ઈશ્વરને શોધશો પૂરા હૃદયથી અને ખંતથી તો પ્રભુ ચોક્કસ એનું દર્શન આપશે. પ્રભુને શોધવાથી જે આનંદ છે એ તમને પ્રાપ્ત થશે, વિસામો પ્રાપ્ત થશે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક 29મો અધ્યાય અને 13મું વચન. તમે મને શોધશો, તમે ખરા હૃદયથી મને શોધશો કે ઢૂંઢશો, ત્યારે હું તમને મળીશ. જેમ પુનર્નિયમનું પુસ્તક કહે છે, એમ યિર્મયાહ પણ કહે છે કે જેઓ મને શોધે છે ખરા હૃદયથી તો હું તેમને મળીશ, હું તેમને વિસામો આપીશ, હું તેમને જીવનમાં આરામ આપીશ. શું કહે છે? તમે મને હાંક મારશો ને જઈને મારી પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ, હું તમને આરામ આપીશ, હું તમને તૃપ્ત કરીશ. લુકની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 9 અને 10 વચન. તમે કહે છે કે માગો તો મળશે, શોધો તો જળશે અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. તમે શોધશો, માગશો તો પ્રાપ્ત થશે. અને આજે સવારે ઈશ્વરની શોધ કરવામાં જીવનનો આરામ છે. આજે ઈશ્વરને શોધ કરવાથી પ્રભુ જીવનમાં વિસામો અને આરામ આપે છે. એ વાત આપણે જોઈને જુદા વચનો દ્વારા ઈશ્વરને શોધવાથી કયા આશીર્વાદો પ્રાપ્ત થાય છે એ આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે અમે તમારી તરફ દ્રષ્ટિ કરીને તમને શોધીએ છીએ અને જેમ વચન અમને શીખવે છે કે જે વિસામો અને આરામ તમને શોધવાથી પ્રાપ્ત થાય છે એમાં અમને આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.